આપેલ પદનું સંકલન કરવા માટે સૌથી પહેલાં વિચારીએ તો અહીંયા ભાગાકાર આપેલો છે, પરંતુ સંકલનમાં ભાગાકાર માટે કોઈ કાર્ય નિયમ નથી. તો ભાગાકાર કેન્સલ કરવા માટે છેદનું પદ x વર્ગ તેને ત્રણેય પદના અલગ અલગ છેદમાં મૂકીએ. તો સૌથી પહેલાં x ક્યુબ એના છેદમાં મૂકીએ x વર્ગ પ્લસ 5x સ્ક્વેર તેના છેદમાં લખીએ x સ્ક્વેર માઇનસ 4ના છેદમાં x વર્ગ. સાદું રૂપ આપીએ તો x ક્યુબ x સ્ક્વેર બંને કટ થશે, તો x પ્લસ 5 માઇનસ 4 છેદમાં જે x વર્ગ છે તે અંશમાં આવશે તો ઘાત માઇનસ થઈ જશે, તો xની -2 ઘાત dx. હવે સંકલન માટે સરવાળાનો કાર્ય નિયમ વાપરીએ તો અહીંયા સંકલન થશે xનું પ્લસ 5 છે એ અચળ પદ તો 12 આવશે, સંકલન થશે 1નું. સેમ વસ્તુ 4 અચળ પદ છે 12 આવશે, સંકલન થશે xની -2 ઘાતનું. xનું સંકલન x વર્ગ છેદમાં 2 ઘાતમાં 1નો વધારો તે ઘાત છેદમાં આવશે પ્લસ 5 એઝ ઇટ ઇઝ. 1નું સંકલન થશે x -4 એઝ ઇટ ઇઝ. xની -2 ઘાતનું સંકલન કરવા માટે -2 પ્લસ 1 ઘાતમાં 1નો વધારો કરીએ તો xની -1 ઘાત અને એ ઘાત છેદમાં આવશે પ્લસ c. હવે આ પદનું સાદુરૂપ આપીએ તો x વર્ગના છેદમાં 2 પ્લસ 5x. અહીંયા જે -1 છે તો માઇનસ પ્લસ થઈ જશે 4 અને xની -1 ઘાત છેદમાં જશે તો છેદમાં x પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. થેન્ક યુ.